નમસ્કાર મિત્રો, તો આજે આપણે બેઝિક મેથ્સની સિરીઝની અંદર એટલે કે પાયાના ગણિતની સિરીઝની અંદર લેસન નંબર 5ના આ પાર્ટ 2 છે, જેની અંદર આપણે જે ફ્રેક્શન છે, અપૂર્ણાંક છે એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને કયો અપૂર્ણાંક મોટો નાનો, બરાબર, કયો અપૂર્ણાંક સૌથી મોટો અને કયો અપૂર્ણાંક સૌથી નાનો તેનો અભ્યાસ કરવાનો છે. આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 અપલોડ કરેલો જ છે, જેને દેખી લેવો. તો બધાથી પહેલાં છે કે અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કે અપૂર્ણાંકનો સરવાળો કઈ રીતે કરવાનો છે. તો 2/3 વત્તા 4/5 એનો સરવાળો આપણે કરવાનો છે. તો જોજો આપણે કઈ રીતેનો સરવાળો કરવાનો છે. અહીંયા જુઓ, તો જુઓ, એક તો રીત છે આપણે છેદનો લસા લઈ લઈએ અથવા તો અંશનો લસા લઈ લઈએ, એવી રીતે બી સરવાળો બાદબાકી થાય છે. પરંતુ જ્યારે આપણને બે જ અપૂર્ણાંક આપ્યા હોય તો આપણને થોડું ઇઝી પડે કે અહીંયા જુઓ, આ 5 દુ 10, બરાબર, 5 ગુણ્યા 2 કરવાના, 5 દુ 10, તો ઉપર 10 લખી નાખવાના, વત્તા 3 ગુણ્યા 4 કરવાના, 4 તરી 12 થાય તો ઉપર 12 લખી નાખવાના, અને છેદનો ગુણાકાર છેદ જોડે તો 5 તરી 15 એટલે છેદમાં 15 લખી નાખવાના છે. ચાલો, તો 10 ને 12 કેટલા થાય? 22, તો 22ના છેદમાં આવશે 15. બસ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જો આ જવાબ આપણો થઈ બી જાય, જો છેદ ઉડતા હોય તો ઉડાવવાના, બરાબર, ના ઉડે તો નહીં ઉડાવવાના, ચાલે. ચાલો, 2/4 છે, 4/5 છે, 7/3 છે. અહીંયા તો આપણને બે અપૂર્ણાંક આપ્યા હતા, પરંતુ અહીંયા કેટલા અપૂર્ણાંક છે? 3 અપૂર્ણાંક છે. 3, 2 અથવા 2 કરતાં વધારે અપૂર્ણાંક હોય અથવા 3 અથવા 3 કરતાં વધારે અપૂર્ણાંક હોય તો એનો સરવાળો આપણે કઈ રીતે કરશું? જુઓ, અંશ સરખા કરી દેવાના કાં તો છેદ સરખા કરી દેવાના. એટલે અંશનો લસા લેવાનો અથવા તો છેદનો લસા લેવાનો છે. તો જુઓ, આનો આપણે સરવાળો કઈ રીતે કરશું? તો ઉપર 2, 4, 7 છે, નીચે 4, 5 અને 3 છે. તો જુઓ, 4, 5 અને 3 આ ક્રમિક સંખ્યા છે. 3, 4, 5 તેનો આપણે લસા લઈ લઈએ, બરાબર, 3, 4, 5 અને લસા. તો અહીંયા લખી દઈએ લસા લસા બરોબર કેટલો થશે? ચાલો, 4 તરી 12 અને 12 × 5 = 60. લસા કેટલો થાય છે? 60 થાય છે. હવે જો 2/4 છે, 2/4 વત્તા 4/5 અને વત્તા 7/3 છે. રેડી? હવે લસા 60 થાય છે, તો આપણે છેદને 4ને કોના જોડે ગુણીએ તો 60 થાય એ આપણે વિચારવાનું, અને એને જ આપણે ઉપર બી ગુણવાના છે, બરાબર. તો 15 ચોક 60 થાય. 15 × 15, 15 દુ 30, તો 15 ચોક 60. તો અહીંયા શું આવશે? 4 × 3 આવશે. છેદને આપણે લસા 60 થાય છે. તો ચાલો, 4ને આપણે કોના જોડે? 15 જોડે ગુણીએ તો 60 થાય. 15 ચોક 60, તો અંશને પણ આપણે 15 જોડે ગુણવા પડે. એવી રીતે 5ને આપણે કોના જોડે ગુણીએ તો 60 થાય? 12 જોડે. તો અહીંયા 12 × 5 = 60 થાય, તો ઉપર બી 12 વડે ગુણવા પડે. એવી જ રીતે 3ને આપણે કોના જોડે ગુણીએ તો 3 × 20, બરાબર, 60 થાય, તો ઉપર બી આપણે 20 વડે ગુણવું પડે. રેડી? તો અંશનો આપણે લસા લીધો છે, 60 થાય છે, બરાબર. તો 15 ચોક 60 થાય, 12 × 5 = 60 થાય અને 20 તરી 60 થાય. તો અંશને બી આપણે એટલા જ વડે ગુણી નાખવાનું છે. તો હવે આના છેદ સરખા થઈ ગયા. જો છેદ બધાના સરખા થઈ ગયા. છેદમાં આપણને શું મળશે? બધાના છેદમાં 60, એટલે 60ને કોમન લઈ લેવાના. ચાલો, 15 દુ કેટલી થાય? 30 થાય, વત્તા 12 ચોક, બરાબર, 12 ચોક 48 અને 7 દુ 14 એટલે 140. ચાલો, આ બધાનો હવે આપણે સરવાળો કરવાનો. છેદમાં શું છે? 60 છે. ઉપરનો આપણે સંખ્યાનો સરવાળો કરવાનો. 8 વત્તા 0 0 એટલે ઉપર એકમનો અંક 8 મળશે. 4 × 3 ને 4 7, 7 ને 4 11, 11નો 1 વધી પડે 1, 1 ને 1 2 એટલે ઉપર થશે 218. તો 218 / 60 છેદમાં 60. છેદ અહીંયા ઉડે છે, બરાબર, છેદ ઉડતા હોય તો ઉડાવવાના, તો ચાલે. રેડી? તો આવી રીતે આપણે સરવાળો કરવાનો છે. ત્યારબાદ આપણે બાદબાકીની વાત કરીએ તો જુઓ, સેમ ટુ સેમ જ છે, ખાલી નિશાની બદલાશે. 7 તરી 21 - 2 × 10 ના છેદની અંદર 7 દુ 14. તો 21માંથી 10 જાય તો 11 ને 11ના છેદમાં 14 આપણો જવાબ થઈ જશે. પરંતુ આપણને 2 કરતાં વધારે સંખ્યા આપેલી અપૂર્ણાંક, તો એની કઈ રીતે કરશું? તો સેમ ટુ સેમ અંશ સરખા કરશું અથવા તો છેદ સરખા કરી નાખવાના છે. તો એના માટે આપણે શું લેવાનો? અંશનો અથવા છેદનો લસા. ત્યાં આપણે છેદનો લસા લીધો હતો. અહીંયા બી આપણે છેદનો લસા લઈએ. તો જો છેદનો લસા લઉં છું હું. 2 તરી 6
અને 7×42 થાય છે, લસા કેટલો થાય છે 42। જો 3/2 છે માઇનસ 5/7 છે અને માઇનસ 2/3 છે। તો હું બેનો કોના જોડે ગુણાકાર કરું તો મને 42 મળે। તો અહીં 21 આવશે તો ઉપર બી 21 લખવાના, સેમ ટુ સેમ 7×42 તો અહીં બી આપણે 6 કરવાના છે। ત્યારબાદ 14×42 તો અહીં બી આપણે 14 કરવાના છે। રેડી? ચાલો હવે આનું આપણે સાદું રૂપ આપશું એટલે આપણને બાદબાકી મળી જાય। જો છેદમાં આપણને શું મળે છે, બધામાં 42 મળે છે એટલે છેદ આપણે કોમન લઈ લેવાના। હવે 21 તરી કેટલી થશે, ચાલો તો 3 × 3 અને 2 તરી 6, 63 થશે। 21 તરી માઇનસ ઉપર આવશે માઇનસ 6×5 = 30 અને માઇનસ 14×2 = 28। બસ આપણે આનું સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જાય। રેડી? તો આનું સાદું રૂપ આપશું એટલે આપણને આપણી આ બાદબાકી મળી જશે। ચાલો ત્યારબાદ છે અપૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર। જો ગુણાકાર સીધે સીધો થાય છે, 4×2 = 8 થશે અને 6×3 = 18। રેડી? તો આવી રીતે એકદમ ઇઝીલી ગુણાકાર મળી જાય। એવી જ રીતે જો 2×5 = 10 થાય અને 10×7 કેટલા થાય 70, તો ઉપર કેટલા આવશે 70 આવશે। એવી રીતે 4×3 = 12 ને 12×3 = 36। રેડી? ગુણાકારમાં કંઈ વાંધો નથી આવતો। જો એ ભાગાકારમાં શું કરવાનું છે, ક્રોસ ગુણાકાર કરવાનો અથવા તો 2/3 એમના એમ અને ગુણ્યાની નિશાની કરી દેવાનું, આનું વ્યસ્ત કરી દેવાનું। 4/5 છે તો 5/માં આપણે 4 કરી દેવાનું। બસ ગુણાકાર કરતાં આપણને આવડે છે 2×5 = 10 થશે અને 3×4 = 4×3 = 12। બસ આપણો જવાબ થઈ ગયો। પરંતુ આ એકથી વધારે આપણને સંખ્યા આપી, 2થી વધારે સંખ્યા આપી હોય અપૂર્ણાંક અને એનો ભાગાકાર કઈ રીતે થાય, જો તો 2/3 એમના એમ ગુણ્યા 4/5 છે તો 5/4 કરી નાખવાનું, ગુણ્યા 7/5 તો 5/7। બસ છેદ ઉડતા હોય તો ઉડાવવાના। ચાલો 2×2 = 4 થશે। હવે છેદ ઉડતા નથી, ચાલો અહીંયા શું બચશે 1/3 ગુણ્યા અહીંયા શું બચશે 5/2 ગુણ્યા અહીંયા શું બચે છે 5/7 બચે છે। હવે આ બધાનો ગુણાકાર 1×5 = 5 અને પાછું 25, તો અહીંયા ઉપર કેટલા આવશે 25 આવશે। એવી રીતે 3×2 = 6, અહીંયા 6 થાય અને 6×7 = 42 એટલે અહીંયા શું આવશે 42। તો આપણો જવાબ થઈ જાય। તો આ હતા ગુણાકાર ભાગાકાર। ત્યારબાદ છે અપૂર્ણાંકની સરખામણી। તો કયો અપૂર્ણાંક મોટો અને કયો અપૂર્ણાંક નાનો, આના માટે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે। જો છેદ સરખા હોય, જો આવી રીતે છેદ સરખા હોય તો જે અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો, છેદ સરખા બરોબર। અહીંયા 3 ને 3 છેદ સરખા છે તો અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો, તો અહીંયા અંશ 2 છે ને અહીંયા 5 છે તો 5/3 એ અપૂર્ણાંક મોટો થઈ જશે। રેડી? તો આ મોટો અપૂર્ણાંક શું આવશે 5/3। 5/3 એ કેવો છે મોટો થઈ ગયો, સૌથી મોટો અપૂર્ણાંક। એવી રીતે જુઓ અહીંયા છેદ અલગ અલગ છે, અંશ સરખા છે, પહેલાં કરતાં આમાં ઊંધું કરવાનું। જુઓ આનામાં શું કરવાનું છે કે અંશ તો સરખા છે તો એના અંદર છેદ જેનો નાનો, પેલામાં કેવું હતું અંશ જેનો મોટો એ મોટો, આનામાં છેદ જેનો નાનો એ મોટો અપૂર્ણાંક। છેદ આનો નાનો છે, રેડી? આનો નાનો છેદ છે, અહીંયા 5 છે અહીંયા 3 છે તો 2/3 કેવા થઈ જશે મોટા, સૌથી મોટો અપૂર્ણાંક। રેડી? પરંતુ જો અહીંયા 2/3 4/5 6/7 અને 8/11 એનામાંથી કોણ નાનું ને કોણ મોટું, તો બે રીત છે। એક તો આપણે લસા લઈ શકીએ છીએ, અંશનો લસા લઈએ અથવા છેદનો લસા લઈએ તો બી જવાબ આવી જાય। બીજી એક રીત છે, ચાલો જોઈએ શું છે આપણી પાસે 2/3 4/5 2/3 અને 4/5 6/7 અને 8/11। જો આનું સોલ્યુશન કઈ રીતે થશે, ક્રોસ ગુણાકાર કરવાનો છે। 5×2 = 10 તો અહીંયા ઉપર 10 લખી નાખવાના। એવી જ રીતે 3×4 કેટલા થાય
12 થાય। ચાલો 10 મોટા કે 12 મોટા? 12 મોટા, એટલે આ જવાબ ના આવે, અપૂર્ણાંક મોટો ના ગણાય। એવી જ રીતે હવે આ નહીં ગણવાનું। ચાલો એવી રીતે 7 ચોક કેટલી થાય? અહીંયા 28 થશે અને 5 છંગ 30 થશે। રેડી? તો આ અપૂર્ણાંક બી મોટો નહીં આવે, કારણ કે સોરી અહીંયા 28 છે ને અહીંયા 30 છે, તો અહીંયા આ મોટો થઈ જશે આ બંને કરતાં। એવી જ રીતે હવે કરવાનું 11 ગુણ્યા 6 કેટલા થાય? આ નહીં ગણવાના। 11 છંગ 66, તો ઉપર 66 લખી કાઢવાના અને 7 અઠ્ઠા 56, બરાબર? તો અહીંયા 56 લખી કાઢવાના। ચાલો 56 મોટા કે 66? તો આ બી જવાબ નહીં આવે, તો માટે શું થઈ જશે? 6/7 એ સૌથી મોટો અપૂર્ણાંક થઈ જાય। રેડી? ચાલો એવી રીતે આપણને બીજું આપ્યું છે 2/4, 3/6। શું આપ્યું છે આપણને? 2/4, 3/6 અને 4/5। આનામાં સૌથી નાનો કયો છે, સૌથી મોટો કયો છે, એ આપણે કહેવાનું છે। તો આનામાં શું કરશું? ચાલો અંશનો અથવા તો છેદનો આપણે લસા લઈ લેવાનો, બરાબર? અંશ અથવા છેદનો લસા લઈ લેવો। તો અહીંયા આપણે શું કરીએ? જુઓ 4, 5, 6 નીચે ક્રમિક છેદનો લસા લઈ લેવાનો, છેદનો લસા લઈ લેવો। ચાલો તો છેદનો લસા કેટલો થશે? 4×5 = 20 થાય, બરાબર? અને 6×2 = 12 એટલે 120 થઈ જશે। આ 120, બરાબર? છેદનો લસા આપણને 120 મળશે। તો હવે આપણે શું કરશું? આ 2/4 છે એમને આમ લખી નાખવાના, 3/6 છે એમને આમ લખી નાખવાના અને 4/5 ને પણ એમને આમ લખી નાખવાના છે। ચાલો આનો હું કોના જોડે ગુણાકાર કરું તો મને 120 મળે। 4નો કોના જોડે? તો 30 જોડે ગુણાકાર કરવો પડે, તો ઉપર બી મારે 30 જોડે કરવો પડે। સેમ ટુ સેમ આના માટે, તો આના માટે જો આનો હું 20 જોડે ગુણાકાર કરું તો આનો બી 20 જોડે કરવો પડે, મારે છેદમાં 120 લાવવાના છે એટલા માટે, બરાબર? અહીંયા મારે 24 જોડે ગુણાકાર કરવો પડે, તો અહીંયા બી મારે 24 જોડે ગુણાકાર કરવો પડે। હવે જો ઉપર કેટલા મળશે? અહીંયા 2 × 6 60 થઈ ગયા। રેડી? અને નીચે 4 × 12 120 જ રહેશે। અહીં બી કેટલા મળશે? નીચે 120 મળશે, ઉપર 60 થઈ ગયા। અને બીજું છે, ચાલો 4 × 4 = 16 વધી પડે 1, 4×2 = 8, 1×9 = 96 થઈ જશે અને નીચે 120 થઈ જશે। તો આ અપૂર્ણાંક સૌથી નાનો આવે અને આ બંને કેવા? સરખા અપૂર્ણાંક થશે। આ બંને સરખા અપૂર્ણાંક થશે। ચાલો જોઈએ આપણે કંઈ મિસ્ટેક તો નથી કરી। 2/4 છે ને 3/6 છે, તો જો અહીંયા આપણે આમની કિંમત સરખી કેમ મળી છે? તો આ 2ના નીચે ડબલ છે, 3ના બી નીચે ડબલ છે, એટલે 2/4 ને 3/6 એ સમ અપૂર્ણાંક છે। આનો જો આપણે ભાગાકાર કરશું ને તો એની કિંમત આપણને 0.5 જ મળશે। આ બંનેનો એ સમ અપૂર્ણાંક છે, એટલે બંને અપૂર્ણાંક સરખા થશે, સૌથી મોટા થશે ને સૌથી નાનો અપૂર્ણાંક થશે। યાદ રાખવાનું, જુઓ અંશ છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ સૌથી મોટો અપૂર્ણાંક, જેનો અંશ નાનો એ સૌથી અને ત્યારબાદ જો અંશ સરખા હોય, જો અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય તો જેનો છેદ સૌથી નાનો એ સૌથી મોટો અપૂર્ણાંક, એટલે ઊંધું આપણે આમ યાદ રાખવાનું થાય છે। ઓકે, તો આ હતું લેસન નંબર 5 અપૂર્ણાંક। હવે મળશું દશાંશ અપૂર્ણાંકમાં નવા વિડીયો સાથે। ધન્યવાદ, જય હિન્દ।